સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ અવર ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું મને ખબર છે, પણ હવે શું કરું, નીંદર એવી વસ્તુ છે કે ઉડતા વાર લાગે. તો આજે થોડુંક વધારે લેટ થઈ ગયું હતું. આજે એક જગ્યાએ જવાનું છે, બન્યા રહ્યો વ્લોગમાં. હું તમને લઈ જઈશ. ફ્રેશ થઈ જાઉં, નાહી લઉં અને પછી આપણે જઈએ. આ એન્ટ્રી ગેટ છે રાજકોટમાં આવેલા જુબેલી ગાર્ડનનો. જ્યાં અંદર જતા તમને પહેલાં ચબૂતરો દેખાશે અને ચબૂતરાની એક્ઝેક્ટ સામે જે રોડ પડે છે ત્યાં તમારે સીધું ચાલ્યું આવવાનું છે. ત્યાં તમને રસ્તામાં ભગવાન માટે તેલ, માળા બધું મળી જશે. અને આ મંદિર એક પૌરાણિક મંદિર છે જે ઘણા સમયથી અહીંયા ઉપસ્થિત છે અને અમુક લોકોને આ મંદિર વિશે ખબર જ નથી. ત્યાંથી તમે જાશો એટલે તમને નાળિયેર પણ મળી જશે, ભગવાન માટે માળા પણ મળી જશે. ત્યાંથી તમારે જઈને પાછું લેફ્ટ લેવાનું છે અને ત્યાં આવી જશે આ નવગ્રહનું મંદિર, જ્યાં તમે એકસાથે 9 ગ્રહના દર્શન કરી શકશો, પૂજા કરી શકશો. તો મિત્રો, આ છે આપણા નવગ્રહનું મંદિર જે જુબેલી ગાર્ડનમાં અંદર આવેલું છે, જ્યાં એક જગ્યાએ તમને 9 ગ્રહના દર્શન થઈ જવાના છે. જેમાંનો આ એક પીપળાનું ઝાડ છે. આ છે 7 હનુમાન દાદાનું મંદિર. ખોડિયારમાંનું મંદિર છે. જય ખોડિયારમાં, જય ચામુંડામાં, રામેશ્વર મહાદેવ, મહાદેવ મહારાજની જય, રામચંદ્રજી મહારાજની જય, રાધે કૃષ્ણની, સત્યનારાયણ ભગવાન, શ્રી ગણેશજી, જય મોમાઈમાં, બાપા સીતારામ. ખૂબ જ સરસ મજાનું મંદિર છે. બધા ભગવાનોના દર્શન આ એક જ સ્થળે તમને થઈ જવાના છે. શનિદેવનું મંદિર છે. 9 ગ્રહનું મંદિર છે. શનિ દેવતાય નમો નમઃ. કેતુના દેવ છે. પછી આ ગુરુ છે. ગુરુ, શુક્ર, સૂર્ય, ચંદ્ર, મંગળ, તો મિત્રો, તમારે ગ્રહોના દર્શન કરવા હોય ને એકેય ગ્રહનું મંદિર તમને મળતું ન હોય તો આ એક છતની નીચે તમને બધાય ગ્રહનું મંદિર મળી જવાનું છે. તમે જોઈ શકો છો.
બધા ગ્રહ અહીંયા તમને દર્શન થશે ને કંઈ પૂજા કોઈ ગ્રહની કરવી હોય તો અહીંયા તમે કરી શકશો. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અને આ મંદિર આવેલું છે જુબેલીમાં, રાજકોટમાં આવેલું છે. જુબેલીમાં અંદર જતા તરત જ ડાબી બાજુ આવેલું છે, તો દર્શન કરવા જરૂરથી પધારજો.